ગુજરાતની સરહદે 2 લાખ મરઘા અને 8 લાખ ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે। વાત એવી છે કે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે, જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં 2 લાખ મરઘાને મારી નાખવામાં આવ્યા છે। આ સિવાય 8 લાખ ઈંડા તથા 210 મેટ્રિક ટન જેટલા પોલ્ટ્રી ફીડનો પણ નાશ કરવામાં આવ્યો છે। 1 किलोमीटर के रेडियस के अंदर पूरा जो फार्म्स आते हैं उनको हमने ईपी सेंटर डिक्लेयर कर दिया है। वहाँ पे जितने भी बर्ड्स हैं उस 1 किलोमीटर रेडियस के अंदर उन बर्ड्स को हमने कलिंग करना चालू कर दिया है। બર્ડ ફ્લૂ ચેપી હોવાના કારણે આજુબાજુના વિસ્તારો માટે પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે। નંદુરબાર સાથે જોડાયેલા ગુજરાતના ગામોમાં પણ વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે। પોલ્ટ્રી ફાર્મ માલિકો, ઘરમાં મરઘા ઉછેર કરનારાઓ તથા હોટલ માલિકોને આના વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। જે નજીકના 12 ગામો છે ઉચ્છલ તાલુકાના, તેમાં પણ એક્ટિવ સર્વેલન્સ ચાલુ છે અને કોઈ પણ જાતની મોર્ટાલિટી જોવા મળેલ નથી। બંને પોલ્ટ્રી ફાર્મમાં આપણે સેમ્પલ લીધેલા છે, જે સેમ્પલો સુરતથી એડીઆઈઓ ટીમ દ્વારા લેવામાં આવેલ છે તથા એના પૃથ્થકરણ માટે સેમ્પલ પણ મોકલી આપવામાં આવેલ છે। ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પગપેસારો થવાની આશંકાએ ન કેવળ પોલ્ટ્રી બિઝનેસ પરંતુ આ વિસ્તારના હોટેલ રેસ્ટોરન્ટના વેપારને પણ અસર પડી છે। હમણાં 2-5 દિવસથી તો એટલું બધું ઠપ છે ને કે કસ્ટમર ગામના તો અમુક લોકો, સ્થાનિક લોકો તો ખાતા જ છે, પણ જે બહારના જે ટુરિસ્ટ લોકો આવે છે ને તે બિલકુલ ખાતા નથી। સરકાર અમને સહકાર આપે અને પ્રોત્સાહન આપે કે જલ્દી આનું કંઈ નિકાલ લાવે, એ રીતે હું અપેક્ષા કરું છું। ગુજરાત સરકારનું કહેવું છે કે હજી સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી નોંધાયો અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે।